શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો ખસ્તા હાલત, 20થી વધુ સોસાયટીના રહેવાસીઓ મુશ્કેલીમાં। ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો મુખ્ય માર્ગ હાલ ડીશમાં સ્થિત પહોંચી ગયો છે। તાજેતરમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે પુનઃનિર્માણ ન થવાના કારણે વરસાદ પડતા જ માટી રસ્તા પર આવી ગઈ છે અને રોડ ખોદકામ પછી બિસ્માર બની ગયો છે। આ માર્ગે રોજિંદા હજારો લોકો, ખાસ કરીને કંપનીઓમાં નોકરીએ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કાદવ, ખાડાઓ અને પાણી ભરાવાના કારણે માર્ગ પર પાર કરવું પણ મુશ્કેલ બની ગયો છે। વિશેષ રીતે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર નંદીલાવ ગ્રામ પંચાયત અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાઇપલાઇનનું કામ પૂરું થયા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને નવીનીકરણ થવું જરૂરી હતું, પણ એ ન થતાં 20થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ દૈનિક તકલીફમાં છે। રહેવાસીઓની માંગ છે કે ગ્રામ પંચાયત તથા તંત્ર તત્કાલ ધ્યાન આપી આ માર્ગને દુરસ્ત કરે। જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સ્થાનિકો આંદોલન અથવા लिखित रजूआतનો मार्ग अपनावशे તેમ જણાવ્યું હતું। ये लास्ट 1-2 साल से इतनी प्रॉब्लम्स हो रही है, जो रास्ते में आना जाना इतना रिस्की है, एक्सीडेंट भी हो सकता है। 24 घंटा बारिश में तो इतनी प्रॉब्लम्स होती है, दिखाई नहीं देता रात को गड्ढा है ना क्या है, कुछ मालूम ही नहीं पड़ता है। यहाँ से आदमी जा रहा है, यहाँ से जा रहा है, कोई फिसल जाए रिस्की है, कोई जॉब में जा रहा है, जॉब में आ रहा है, पर कोई सुनवाई नहीं हो रही है। एटलीस्ट ऐसे ही चल रहा है सब कुछ। तो प्लीज़ आप लोग से रिक्वेस्ट है, कुछ हो सके तो उसको ठीक करिए। અનેક પ્રકારની સોસાયટીઓ આવેલી છે રહેઠાણ માટેની, અને તેમના બાળકો અથવા તો ધંધા છે અથવા નોકરી અર્થે જવાનું થાય છે, જેથી બાઇક અથવા તો વાહન હોય તો એમને પડી જવાની અને સામાન્ય રીતે કોઈ નુકસાન થવાનો પણ ભય રહે છે। ને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એક્ટિવાને કોઈ ચાલવાનું કે સાયકલ કે એવું નાનું વાહન પણ જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે। તો વહેલામાં વહેલી તકે આના ઉપર ધ્યાન આપીને રસ્તો વ્યવસ્થિત સારી રીતે બને એ માટેની વ્યવસ્થા કરવા વિનંતી છે। આ મોટો રેસિડન્સ એરિયા છે, આમાં મેઇન તો શું છે કે પેલા માટોડી નાખી છે ને એ કાદવ જેવી લાગે છે। કાદવ એટલે સ્લીપિંગ ને એક્ટિવાથી સ્લીપિંગ, ટુ વ્હીલર સ્લીપિંગ ને ડસ્ટિંગની સ્લીપિંગ, વોકિંગ કરતાં બી સ્લીપિંગ, એનો બી બહુ જ મોટો પ્રોબ્લેમ છે અને ઘણા બધા પડી જાય છે અને ઘણું બધું વાગ્યું છે। તો જલ્દી ને જલ્દી વહેલામાં વહેલી તકે થાય તો ઘણું બધું સારું છે, નહીં તો રેસિડન્સ એરિયા બહુ જ મોટો છે, તો જવા આવવાનું બધાને સર્વિસ ને એ બધાને બી બહુ મોટો પ્રોબ્લેમ થાય છે, કારણ કે એ તો રેસિડન્સ, એ તો એના વગર તો ચાલવાનું જ નથી। એટલે વહેલામાં વહેલી તકે થાય તો સારામાં સારું।